નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજે આપણો ટોપિક છે એ આવી પ્રાકૃતિક પ્રકોપોને ઉપર જ છે. એ મુખ્યત્વે બે પ્રકારના હોય છે. એક તો છે પ્રાકૃતિક પ્રકોપો અને બીજા છે માનવ સર્જિત પ્રકોપો. હવે મિત્રો, પ્રાકૃતિક પ્રકોપો છે એમાં મુખ્યત્વે બે પેટા વિભાગ પડે છે. એક એવા છે કે જેને આપણે આગાહી કરી શકીએ છીએ અને એક એવો વિભાગ છે કે જેની આપણે આગાહી કરી શકતા નથી. વાવાઝોડું છે, પૂર છે, સુનામી છે, એ બધાને આપણે આગાહી કરી શકીએ છીએ. આપણે જોઈ શકીએ છીએ કે હવામાન ખાતા દરમિયાન ઘણી વખતે આપણને હવામાન ખાતું અગમચેતી રૂપે કહે છે કે ભાઈ આ વિસ્તારમાં વાવાઝોડું ત્રાટકશે, આ કોસ્ટલ એરિયા ધ્યાન રાખજો, માછીમારો દરિયા ખેડવા ન જાય. પરંતુ કેટલીક આપદા એવી છે કે જેની આગાહી આપણે કરી શકતા નથી, જેમાં ભૂકંપ છે, જ્વાળામુખી છે, જંગલનો દાવાનળ છે. એ બધી જ વસ્તુ એવી છે કે જેની આપણે કોઈ આગાહી કરી શકતા નથી. એ ગમે ત્યારે આવી શકે છે અને માણસને જીવન છે સામાન્યમાંથી અસામાન્ય એ કરી નાખે છે. જેમાં સૌ પ્રથમ આપણે ભૂકંપ વિશે ચર્ચા કરીશું. મિત્રો, ભૂકંપ છે એ પૃથ્વીના પેટાળમાં થતા ઝડપી ભૂસંચલન અને દબાણના કારણે ભૂસપાટીનો કેટલોક નબળો ભાગ એકાએક વેગથી ધ્રુજી ઉઠે છે. આ આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ કહે છે. એ જ્યારે આવે ત્યારે કેટલી તહેસ નહેસ કરી શકે છે. એ આખી બિલ્ડિંગ જે છે એ તમે જોઈ રહ્યા છો કે જેસીબીથી મશીનથી એને આખી અલગ કરવી પડે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વિડીયો નિહાળીએ. ભૂકંપ સારાંશ. માનવ જીવન ક્રમાનુસાર ચાલતું હોય ત્યારે અચાનક કોઈ દુર્ઘટના બને તો માનવ જીવન ખોરવાઈ જાય છે કે મુશ્કેલીમાં મુકાઈ જાય છે. જ્યારે આવી દુર્ઘટના બને ત્યારે આપણે તેને આપત્તિ તરીકે ઓળખીએ છીએ. તો ભૂકંપના કેન્દ્ર બિંદુને એપિસેન્ટર કહેવાય છે, એટલે કે જ્યાંથી ભૂકંપનો ઉદ્ભવ થાય છે. ભૂકંપના કેન્દ્ર બિંદુ નજીકના સ્થળને ભૂકંપનું નિર્ગમન કેન્દ્ર કહે છે. ત્યારબાદ આપણે જોઈએ તો ભૂકંપની તીવ્રતા જાણવા માટે સિસ્મોગ્રાફ નામનું એક યંત્ર છે, એનો ઉપયોગ થાય છે અને જેનાથી આપણે ભૂકંપની તીવ્રતા જોઈ શકીએ છીએ. આપણે અવારનવાર વર્તમાનપત્રોમાં વાંચતા હોઈએ છીએ કે 3.5નો હળવો ભૂકંપનો ઝટકો આવ્યો, 7.5નો ભારે ભૂકંપનો ઝટકો આવ્યો. હમણાં જ તાજેતરમાં જ 20 જૂને સૌરાષ્ટ્ર અને કચ્છમાં અને આખા ગુજરાતમાં આના હળવા ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપના મુખ્ય 3 પ્રકાર છે. એક છે જ્વાળામુખીજન્ય, એક છે વિભંગજન્ય અને એક છે ભૂસંતુલનજન્ય. આ 3 ભૂકંપના પ્રકારો છે. તમે નોંધી લેશો મિત્રો. હવે આપણે એમાં એક નોંધ કરી લઈએ, જે તમારી ટેક્સ્ટબુકમાં પણ નોંધ આપેલી છે કે પૃથ્વીનું કેન્દ્રબિંદુ ભૂસપાટીથી લગભગ 6378 કિલોમીટર જેટલું દૂર આવેલું છે. એટલે કે પૃથ્વી ઉપરથી તમે નીચે પૃથ્વીના પેટાળ સુધી જ્યારે તમે જાઓ ત્યારે એ ભૂસંતુલન જે આ તમે જુઓ છો તો એ કેન્દ્રમાં એનું આપેલું છે. મિત્રો, બીજું પ્રાકૃતિક આપદા છે એ જ્વાળામુખી છે. જ્વાળામુખી પણ એવું જ છે કે જેને આપણે એની કોઈ પ્રકારની આગાહી કરી શકતા નથી. જ્વાળામુખી મુખ્યત્વે એવી રીતે જમીનના મેગ્મા છે એ ખૂબ જ સક્રિય રીતે બહાર આવે છે. રાખ, વરાળ એ બધું એક સાથે ભૂસંતુલનમાં અંદર જે જમીનના પેટાળમાં જે ખડકો ખસે છે અને મેગ્માને એ રૂપે ખૂબ અતિશય તીવ્રતાથી એ જમીનની બહાર આવે છે. આપણે એક જ્વાળામુખીની વાત કરીએ તે પ્રશાંત મહાસાગરના વલયવૃત્તમાં આવેલા છે, રિંગ ઓફ ફાયર, જે સક્રિય જ્વાળામુખી છે. 2/3 જેટલા એનામાં એનો હિસ્સો એક સક્રિય છે. તો એ સક્રિય જ્વાળામુખીઓના એક ભાગ છે. આ બંને ચિત્રોમાં તમે જોઈ રહ્યા છો કે એક ચિત્રમાં છે એ પર્વતનું મુખ સાંકડું છે, તો એ અતિ વિસ્ફોટક રીતે એમાંથી બહાર આવે છે. જ્યારે બીજું જે જ્વાળામુખીનું મુખ છે એ થોડુંક પહોળું છે, તો એમાંથી જ્વાળામુખી બહાર આવે છે અને મેગ્મા રૂપે જે સમગ્ર જે જમીન છે એમાં પથરાય છે. હવે જ્વાળામુખી એટલે શું? ભૂસપાટીના નબળા ખડક સ્તરોમાં પડેલી ફાટ કે છિદ્રનું નામ છે, જેમાંથી પેટાળનો ધગધગતો મેગ્મા વિવિધ કદ, આકાર અને ખડક, રાખ, વરાળ સાથે અન્ય વાયુઓ ભૂસપાટી સુધી ધસી આવે છે. તેને જ જ્વાળામુખી કહે છે.
જ્વાળામુખી થવાના કારણો જોઈએ તો મુખ્ય 4 કારણો છે. જ્વાળામુખી કયા કારણોથી થાય છે? તો એમાં પહેલું કારણ છે પૃથ્વીના પેટાળનું તાપમાન, એટલે કે પૃથ્વીની અંદર જે તાપમાન છે એ એનું કારણ છે. પછી પ્રવાહી મેગ્માની ઉત્પત્તિ, એટલે કે જે લાવારસ જે છે એની ઉત્પત્તિ પેટાળમાં થાય છે એ. ત્રીજું કારણ છે વાયુ અને વરાળનો ઉદ્ભવ, અને ચોથું કારણ છે મેગ્માનું ભૂસપાટી તરફનું વહન. આપણે જોઈએ તો જ્વાળામુખીના 3 પ્રકારો મુખ્ય છે: સક્રિય જ્વાળામુખી, સુષુપ્ત જ્વાળામુખી અને મૃત જ્વાળામુખી. તો એમાં સક્રિય જ્વાળામુખીમાં આપણે જોઈએ તો ઓન્ટના જ્વાળા ઇટલી છે. પછી સુષુપ્તનું ઉદાહરણ લઈએ તો ફ્યુજિયામા જ્વાળા જાપાન છે. અને મૃત જ્વાળામુખી જોઈએ તો માઉન્ટ પોપા જ્વાળા મ્યાનમાર છે. તો આ 3 જ્વાળામુખી છે એ સક્રિય, સુષુપ્ત અને મૃત જ્વાળામુખીનું ઉદાહરણ છે. એક નોંધ આપણે નોંધીએ તો ભારતમાં એક જ જગ્યાએ અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં જ્વાળામુખી આવેલ છે. હવે જ્વાળામુખી જ્યાં વિસ્ફોટ થાય છે ત્યાં અત્યંત વિનાશ વેરે છે. જ્વાળામુખીથી થતા ફાયદા પણ આપણે જોઈ શકીએ છીએ અહીંયા, કે જ્વાળામુખીમાં લાવા જે બહાર નીકળે છે, મેગ્મા ધગમગતો, એ ધીમે ધીમે જ્યારે પૃથ્વી પર પથરાય છે તો લાવા પથરાતા જે જમીનની ફળદ્રુપતા છે એ વધે છે, જેને લીધે થઈને ખેતી ખૂબ સારી થાય છે. હવે બીજી વસ્તુ છે કે ગરમ પાણીના ઝરામાં જંતુનાશક દ્રવ્યો હોવાથી ચામડીના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે. જે પ્રવાસમાં તમે ગયા હશો ત્યારે તમે જોયું હશે કે ગરમ પાણીના કુંડ કેટલાક આવેલા છે. તુલસી શ્યામ છે, ત્યાં ગરમ પાણીના ઝરા આવેલા છે. પછી આપણે ઉનાઈ છે, વધઈ બોટનિકલ ગાર્ડન છે ને એની બાજુમાં ઉનાઈ ગામ છે, ત્યાં પણ આવી રીતે ગરમ પાણીના કુંડ આવેલા છે. એ ગરમ પાણીના કુંડમાં એવું ગરમ પાણી હોય કે જેમાંથી સ્નાન કરવાથી કે નહાવાથી ચામડીના દર્દો દૂર થાય છે. તો આ જ છે એ એક એવું તત્વ છે કે જે જ્વાળામુખીને રિલેટેડ છે, પરંતુ એ ફાયદાકારક તત્વ છે. જ્વાળામુખીથી પારો, એન્ટીમની, સીસુ, જસત, ટંગસ્ટન, કલાઈ વગેરે ધાતુ પણ મળી આવે છે. જ્વાળામુખીની નળીમાં લાવારસ ઠરતા અને કાર્બન પર દબાણ આવતા સમય જતાં તેમાંથી હીરા બને છે. બોલો મિત્રો, તમે આ જાણતા હતા કે હીરો કેવી રીતે બને? તો એ જ્વાળામુખીનું જ એક બાય પ્રોડક્ટ કહી શકાય આપણે, કે જ્વાળામુખી જ્યારે જે લાવારસ જે નળીમાં ઠરે છે અને એ કાર્બન પર જ્યારે એનું દબાણ વધે છે ત્યારે એમાંથી હીરા બને છે. જ્વાળામુખીમાંથી ફેંકાતા વિખંડિત ખડક પદાર્થોમાંના નાના નાના પથ્થરો મળી આવે છે, જેને લાપીલી કહે છે. આ પથ્થરોને મનપસંદ ઘાટ આપી શકાય છે, જેથી તેની ઉપયોગિતા ખૂબ જ વધી જાય છે. તો તમે જોશો આ બાજુના પિક્ચરમાં, જે આ બાજુનું જે પિક્ચર છે એમાં દેખાય છે કે લાપીલીના કેટલાક નમૂના આપેલા છે. એ પથ્થરો તમે જોયા છે. તમે કોઈ હોટલમાં જમવા જાઓ તો ત્યાંના ફર્શ ઉપર આવી રીતે લગાડેલા હોય લાપીલી, અથવા તો દિવાલ પર કોઈએ પોતાની ઘરે પણ એકદમ આર્ટિસ્ટિક રીતે લુક આપવા માટે પણ લાપીલીનો ઉપયોગ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વિડીયો નિહાળીએ. અલાસ્કાના એલ્યુસિયન ટાપુઓ પર આવેલ પૃથ્વીની સપાટી પર રહેલ જ્વાળામુખીનો પ્રારંભિક હિસ્સો અત્યંત દાહક પીગળેલા ખડકો, રાખ અને વાયુઓનો બનેલો છે, જે સપાટીની નીચે હોય છે. જ્વાળામુખીમાં ફેરફારના કારણે બહાર નીકળેલા પથ્થરોથી પર્વતો રચાય છે. સૈદ્ધાંતિક સમજ: જ્વાળામુખી એટલે પૃથ્વી સપાટીના નબળા ખડક સ્તરોમાં પડેલી ફાટ કે છિદ્ર. પેટાળનો ધગધગતો લાલચોળ મેઘમાં વિવિધ કદ અને આકારના ખડક, રાખ, વરાળ અને અન્ય વાયુઓ પૃથ્વી સપાટી પર ધસી આવે છે. મેઘમાની નીચે રહેલા ભારે વાયુઓ મેઘમાને ઉપર તરફ ધકેલે છે, અને આ ઉપરના નબળા ખડક સ્તરોની તિરાડો કે ફાટ દ્વારા પ્રવેશેલા પાણીની વરાળ થાય છે. આ જ્વાળામુખી પદાર્થો નીચે પડતા શંકુ આકારના ઢગની રચના કરે છે. જો વરાળ અને વાયુઓનું પ્રમાણ વધારે હોય અને ભૂસપાટી પર સાંકડું છિદ્ર હોય તો ભયંકર વિસ્ફોટ થાય છે. પરંતુ જો વરાળ અને વાયુઓનું પ્રમાણ ઓછું હોય અને ભૂસપાટીની લાંબી ફાટમાંથી પ્રસ્ફોટન થતું હોય તો લાવા ધીમે ધીમે બહાર નીકળી પથરાય છે. માઉન્ટ એટના અને સ્ટ્રોમ્બોલીના વિસ્ફોટો નિહાળનાર અને વિસુવિયસના મુખની મુલાકાત લઈને પૃથ્વી પરના મંતવ્યો પ્રકાશિત કરનારા કિર્ચરે તેની કેન્દ્રીય આગ માટે સલ્ફર, બિટ્યુમિન અને કોલસો સળગવા જેવા જુદા જુદા કારણો દર્શાવ્યા હતા.
સુનામી એ પણ આગાહી કરી શકાય એવી કુદરતી આપત્તિ છે. સુનામીનું આ જે ચિત્ર તમે જુઓ છો એ ચિત્રમાં તમને બતાવે છે કે સમુદ્રમાં આવતા જે ખૂબ જ પ્રલયકારી મોજા છે એ કેવી રીતે આવે છે અને આખા શહેરોના કાંઠા વિસ્તારને તબાહ કરી દે છે. તો આ બંને ચિત્રોમાં તમે જોઈ રહ્યા છો કે આ મોટા મોટા મોજા છે એ બિલ્ડિંગ્સને ઢાંકી દે છે. આ સુનામી છે. હવે સુનામી કેવી રીતે આવે છે તો સુનામીનો અર્થ જોઈએ. સમુદ્રના તળિયે આવેલા જ્વાળામુખી ફાટવાથી કે ભૂકંપ થવાથી સમુદ્રની સપાટી પર પ્રચંડ મોજા ઉત્પન્ન થાય છે. આ મોજાને સુનામી કહે છે. આવા મોજા ઊંચા અને અસાધારણ લંબાઈના હોય છે. તેની લંબાઈ આશરે 700 થી 1600 કિલોમીટર જેટલી હોય છે. વંટોળ કે ઝંઝાવાતથી મોટા અને શક્તિશાળી મોજા ઉત્પન્ન થાય છે. તોફાન શમી ગયા પછી એનો આકાર પણ બદલાય છે. સમુદ્રમાં ઉછાળા સ્વરૂપે એ રહે છે અને ઉદ્ભવ સ્થાનથી હજારો કિલોમીટર સુધી ફેલાય છે. આવા મોજાને પ્રલયકારી મોજા પણ કહેવાય છે. મિત્રો, આપણી પાસે સુનામીનો એક વિડીયો પણ છે. આપણે વિડીયો જોઈએ. સુનામી જાપાનીઝ ભાષાનો શબ્દ છે. સુ એટલે બંદર અને નામી એટલે મોજા. સમુદ્રના તળિયે ભૂકંપ થવાથી સમુદ્રની સપાટી પર ખૂબ શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન થાય છે, જેને સુનામી કહે છે. તે ઊંચા અને અસાધારણ લંબાઈના હોય છે. સૈદ્ધાંતિક સમજ. સુનામી મોજાની લંબાઈ આશરે 700 થી 1600 કિલોમીટર જેટલી હોય છે અને તે ખૂબ જ ઝડપી અને લાંબુ અંતર કાપનાર હોય છે. તેથી પાણી ઝડપથી કાંઠા પર ઊંચે સુધી ચડી જાય છે અને મોટી હોનારત સર્જે છે. જે 11 માર્ચ 2011માં જાપાનમાં જોવા મળ્યું હતું. વંટોળ અને ઝંઝાવાતથી મોટા અને શક્તિશાળી મોજા ઉત્પન્ન થાય છે, જેનો આકાર તોફાન શમી ગયા બાદ બદલાતા ઊંચા અને લાંબી તરંગ લંબાઈના મોજામાં પરિવર્તિત થાય છે. આ મોજા સમુદ્ર કિનારે ઉછાળા રૂપે અને ઉદ્ભવ સ્થાનથી દૂર હજારો કિલોમીટર સુધી ફેલાય છે, જેના કારણે કિનારાના વિસ્તારને ભારે નુકસાન થાય છે. તો એની પછી આવે છે પ્રાકૃતિક આપદા, જે પૂર. પૂર છે એની આગાહી શક્ય છે, કારણ કે હવામાન ખાતું છે એ કેટલીક નિશ્ચિત પવનની દિશાઓ, ડાયરેક્શનને જોઈ અને નિશ્ચિત આગાહી કરી શકે છે કે ભાઈ આ એરિયામાં વધારે વરસાદ પડવાથી ત્યાં પૂર આવવાની શક્યતાઓ છે. કાંઠાના વિસ્તારને ખાલી કરવા, આ નદીમાં ઉપરવાસમાં ખૂબ જ વરસાદ થયેલો છે એ વિસ્તારોને ખાલી કરવા, એવી આગાહી કરી શકાય છે. તો પૂર જ્યારે આવે છે એ બે પ્રકારે આવે છે. પૂર કેવી રીતે આવે તો કોઈ એક નદી છે એના ઉપરવાસમાં ખૂબ જ ભારેથી અતિ ભારે વરસાદ થયો હોય તો એ પૂર આવે છે એમાં. અને બીજું છે કે એ નદી પર કોઈ બંધ બાંધેલો હોય, એ બંધ જ્યારે તૂટી જાય, કોઈ સંજોગ વરસાદ તૂટી જાય તો એ સતત પાણીના લેવલમાં વધારો થાય અને આજુબાજુના વિસ્તારોને પ્રભાવિત કરે છે. પૂર એટલે કે ફ્લડ, એનો અર્થ શું છે તો નદીમાં ધસમસતા આવતા પાણીના પ્રવાહને પૂર કહે છે. મેં કહ્યું એ પ્રમાણે પૂર આવવાના મુખ્ય કારણો બે છે. એમાંનું પહેલું કારણ છે ચોમાસામાં નદીના ઉપરવાસમાં વધુ વરસાદ પડે તો પૂર આવી શકે છે, અને કોઈ નદી પરનો બંધ જો તૂટી જાય, એટલે કે ડેમ બાંધેલો હોય એના પર, એ જો તૂટી જાય તો એમાં નદીમાં પૂર આવવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વિડીયો નિહાળીએ. પૂર. સારાંશ. પૂર શબ્દ જૂના અંગ્રેજી ફ્લોડ પરથી આવ્યો છે, જે જર્મનિક ભાષા જેવો લાગે છે. ધી ફ્લડ શબ્દ સનાતન પાણીના કદ વધારાનો ઉલ્લેખ કરે છે, જેનું વર્ણન જીનેસિસમાં બાઇબલમાં કરવામાં આવ્યું છે. સૈદ્ધાંતિક સમજ. જ્યારે નદીની ક્ષમતા ઊંચી હોય અને તેની ઉપરથી પાણી વહેવા માંડે ત્યારે તે માર્ગથી અન્ય દિશામાં અને વાંકી ચૂકી વહે છે, જેના કારણે તે કિનારાના રહેણાંકો અને વ્યવસાયોને નુકસાન પહોંચાડે છે. ત્યારે નદીઓમાં પૂર આવ્યું તેમ કહેવાય છે. બીજા શબ્દોમાં કહીએ તો નદીમાં એકાએક આવતા ધસમસતા પાણીના પ્રવાહને પૂર કહે છે. પૂર આવવાના કારણો.
એક, ચોમાસામાં જો નદીના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડે તો પૂર આવે. 2, કોઈ નદી પરનો બંધ તૂટે ત્યારે નદી કિનારા તેમજ નીચાણવાળા વિસ્તારમાં પૂર આવે છે. પૂરના મુખ્ય પ્રકારો. 1, નદીના પૂરો. ધીમા પ્રકારો. ભારે પવનને કારણે ભારે વરસાદ પડતા ઉદ્ભવતા પૂર. ઝડપી પ્રકારો. ગરમીને કારણે બરફ ઓગળવાથી પરિણમતા પૂર. 2, ખાડી પૂર. તોફાની પવનને કારણે દરિયાઈ મોજાના મિશ્રણથી ઉદ્ભવતું પૂર. 3, દરિયાઈ પૂર. ભારે દરિયાઈ તોફાન અથવા અન્ય પરિબળોને લીધે થતા પૂર. 4, વિનાશકારી પૂર. ડેમ તૂટવાથી કે અન્ય નુકસાનકારક પરિબળને કારણે. 5, કાદવવાળું પૂર. કાદવવાળું પૂર પાકની જમીન ધોવાણમાંથી ઉત્પન્ન થાય. પૂરના ફાયદાઓ. પૂર માનવીની રોજિંદી અને આર્થિક પ્રવૃત્તિઓ પર અસર કરે છે. તેમ છતાં તે ઘણા ફાયદા કરાવે છે, જેમ કે જમીનને ફળદ્રુપ બનાવે છે. જમીનમાં ખામી હોય તો તેના પોષક તત્વો પૂરા પાડે છે. તો જોયું ને બાળ મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? પૂરના વિનાશનું દ્રશ્ય આપણે આ જોઈએ છે. આ વડોદરા શહેરનું દ્રશ્ય છે. ગત વર્ષે જ્યારે વડોદરા શહેરમાં ખૂબ જ વરસાદ થયો ત્યારે આ જે માણસો છે એ આવી રીતે પોતાના ઘરોની બહાર જઈ અને હિજરત શરૂ કરી હતી એમણે. આ પૂરના દ્રશ્યો આપણે જોઈએ ત્યારે આપણને યાદ આવે છે કે ખરેખર આ તારાજી કેવી રીતે સર્જાય છે. મિત્રો, તમને એક અહીંયાથી હોમવર્ક પણ હું આપું છું. આ પૂરને રિલેટેડ જ છે. તમારી આજુબાજુમાં પણ ગામમાં પણ મોટી નદીઓ હશે, આજુબાજુની નદીમાં પણ ક્યારેક પૂર આવેલું હશે, તો તમારા ગામમાં પણ આવી વસ્તુ થઈ હશે. જો આ પૂરનું એક ભયાનક દ્રશ્ય છે, એમાંથી જે રેસ્ક્યુ ટીમ છે, NDRFની ટીમ આપણે ભારતમાં છે, એ રેસ્ક્યુ કરી અને જે ઘરનો પરિવાર છે એને આવી રીતે બચાવે છે અને સુરક્ષિત સ્થળે પહોંચાડે છે. હવે તમને અહીંયા એક એવું લેસન હું આપું છું. તમારા વિસ્તારમાં આવેલ પૂર વિશેની માહિતી તમારે એકત્ર કરવાની છે અને નોટમાં લખવાની છે. વાલીશ્રીઓને નમ્ર વિનંતી કે તમારું બાળક જે આ નોંધ કરે છે એ તમે યોગ્ય રીતે ચેક કરશો. હવે આપણે બીજી આપત્તિ વિશે વાત કરીએ. એ છે દુષ્કાળ. જમીનના તળ સુકાઈ જવાથી જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે મિત્રો, એને દુષ્કાળ કહે છે. ડ્રોટ કહે છે એને ઇંગ્લિશમાં. દુષ્કાળનું એવી પરિસ્થિતિ થાય છે કે જમીનની અંદરથી પાણી એકદમ શોષાઈ જાય છે અને કોઈ જગ્યાએ પાણીનો કોઈ સોર્સ ઉપલબ્ધ રહેતો નથી. ત્યારે આ દુષ્કાળ પરિણમે છે. વરસાદ ન પડવાથી ખોરાક અને પાણીની અછત સર્જાય છે અને જમીનમાં પાણી સુકાઈ જવાની ક્રિયાને દુષ્કાળ કહે છે. હવે આ દુષ્કાળથી બચવા માટે થઈને આપણે શું કરવું જોઈએ? તો વધુ વૃક્ષો વાવવા જોઈએ અને પ્રદૂષણ ન ફેલાવીએ તો દુષ્કાળની સંભાવના ખૂબ ઓછી રહે છે. પ્રદૂષણ અટકાવીએ અને આપણે વધારે ને વધારે વૃક્ષો વાવીએ તો જે પૃથ્વીની આપણે જે ધરા છે એ ખૂબ રસાતળ રહેશે અને એમાંથી પાણી સુકાશે નહીં. આ દુષ્કાળનું દ્રશ્ય છે. તમે જો, જ્યારે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય ત્યારે આ પ્રકારની જમીન થઈ જાય છે. જમીનમાં ક્યાંય પાણી રહેતું નથી અને સૂકી થઈ જાય છે અને એમાં મોટી મોટી લાંબી તિરાડો પડે છે. આ દુષ્કાળનું દ્રશ્ય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વિડીયો નિહાળીએ. દુષ્કાળ કે અનાવૃષ્ટિ. વરસાદ ન આવવાથી ખોરાક પાણીની અછત સર્જાય છે અને જમીનમાં પાણી સુકાઈ જાય છે. તે પ્રક્રિયાને દુષ્કાળ કહે છે. દુષ્કાળની પરિસ્થિતિ ત્યારે સર્જાય છે જ્યારે કોઈ વિસ્તારમાં સરેરાશ વરસાદ કરતાં સતત ઓછો વરસાદ પડતો હોય. દુષ્કાળના કારણો: વન નાબૂદીકરણ, વધુ પડતી ખેતી અને વધારે પડતી સિંચાઈ. દુષ્કાળ ન થાય તેના ઉપાયો: વરસાદી પાણીનો સંગ્રહ, પાણીનો પુનઃવપરાશ અને પાકની ફેરબદલીનું સાવચેતીપૂર્વક આયોજન. હવે આપણે વાવાઝોડા વિશે વાત કરીએ કે વાવાઝોડું છે એ શું છે? તો વાવાઝોડું ચક્રવાત પણ આપણે એને કહીએ છીએ, વંટોળ પણ આપણે એને કહીએ છીએ. એ વાવાઝોડું છે આગાહી કરી શકાય એવી એક કુદરતી આપદા છે, પ્રાકૃતિક પ્રકોપ એને કહી શકીએ આપણે, કે ભાઈ કયા વિસ્તારમાં વાવાઝોડું ત્રાટકશે. તો હમણાં જ આપણે જોયું કે બિહારમાં અને મહારાષ્ટ્ર ને મધ્યપ્રદેશમાં અને બધી જ ઉપર એક જોરદાર વાવાઝોડું ત્રાટક્યું. એનું નામ સાગર હતું. જે રિસેન્ટલી આવા કેટલાક દેશો નક્કી કરે છે આવા વાવાઝોડાનું નામ અને
અવારનવાર આ જુદા જુદા જગ્યાઓ ઉપર એ વાવાઝોડા ત્રાટકે છે અને જે જનસામાન્ય હોય છે એમાં એ ખૂબ નુકસાનકારક હોય છે. આપણે સ્લાઇડ દ્વારા સમજીએ. વાવાઝોડું એ હવાનું એક તોફાન છે. આપણે એને ચક્રવાત પણ કહીએ છીએ. ભારતના દરિયા કિનારે ક્યારેક આવા ચક્રવાતો સર્જાય છે. જો કે હવાના આવા ચક્રવાતો મર્યાદિત સમય માટે જ અસર કરતા હોય છે. વાવાઝોડાને હેરિકેન, ટોર્નેડો, વંટોળ વગેરે નામોથી પણ ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વિડીયો નિહાળીએ. વાવાઝોડું એ પવન દ્વારા ઉદ્ભવતું તોફાન છે, જેને ચક્રવાત કે વંટોળ દ્વારા પણ ઓળખવામાં આવે છે. સૈદ્ધાંતિક સમજ. સામાન્ય રીતે દરિયા કિનારાના વિસ્તારમાં વંટોળ સર્જાય છે, જેના કારણે હવામાં થતું હલનચલન વેગ પકડે છે અને તોફાની બની જાય છે. આ હવાના તોફાનો મર્યાદિત સમયગાળા અને વિસ્તારમાં અસર કરે છે, જેને હરિકેન, ટોર્નેડો, વંટોળ વગેરે નામથી ઓળખવામાં આવે છે. વાવાઝોડું તમે જુઓ મિત્રો કે એ જ્યારે પણ આવે છે તો અગાઉ હવામાન ખાતું જે છે આપણું એ આગાહી કરે છે કે આ વિસ્તારમાં વાવાઝોડું આવશે, 1 કે 2 દિવસ એની અસર રહેશે. જે સામાન્ય પવન ફૂંકાતો હોય એના કરતાં પણ વધારે માત્રામાં પવન ફૂંકાય અને જે વૃક્ષો ધરાશયી થાય છે, બિલ્ડિંગોને નુકસાન થાય છે. તમે જુઓ છો તો ક્યારેક ક્યારેક છાપરા મકાનની ઉપર રહેલા ઉડી જાય છે. આવી બધી ઘણી બધી વસ્તુઓ એમાં વાવાઝોડાથી પ્રભાવિત લોકો થાય છે. આપણે વાવાઝોડાનું એક ચિત્ર જોઈએ. તમે એમાં જુઓ છો કે કેટલો ભયાનક પવન આવે છે અને વાવાઝોડાને લીધે થઈને મકાનોમાં અને બધી જગ્યાએ ખૂબ જ તારાજી સર્જાય છે. તો વાવાઝોડું પણ એ એક કુદરતી પ્રાકૃતિક પ્રકોપ છે. આગળનું આપણે જોઈએ તો દાવાનળ. દાવાનળ એટલે મિત્રો જંગલમાં ક્યારેક વૃક્ષોના પરસ્પરના ઘર્ષણ અથવા આકાશમાંથી પડતી વીજળી થકી બીજા કોઈ કારણથી આગ લાગે છે તેને દાવાનળ કહે છે. ફોરેસ્ટ ફાયર એને ઇંગ્લિશમાં કહેવાય. તેનાથી જંગલ સંપત્તિને પારાવાર નુકસાન થાય છે. તમે હમણાં તાજેતરમાં આપણે પાછળના સમયમાં જઈએ તો ઓસ્ટ્રેલિયાના કેટલાક જંગલોમાં ભીષણ દાવાનળ થયો હતો. તો તમે જાણો છો એમાં એક ન્યૂઝપેપરમાં વાંચેલું કે કોવાલા નામનું એક પ્રાણી છે એને પણ ખૂબ જ એમાં નુકસાન થયું છે અને કોવાલાની પ્રજાતિ છે એ દાવાનળમાં ખૂબ વધારે પડતી એને એનું અસરકારક થઈ છે. તો એ વિલુપ્ત પ્રજાતિમાં કોવાલા પ્રજાતિ આવી ગઈ છે. તો આવું એક ન્યૂઝપેપરમાં પણ. તો આ શા માટે થયું? તો એના ઓસ્ટ્રેલિયાના જંગલોમાં દાવાનળ ફાટી નીકળ્યો અને એના પરિણામે ઘણી બધી જંગલ સંપત્તિને નુકસાન થયું, જંગલી જીવોને નુકસાન થયું, વન્ય પ્રાણીઓને નુકસાન થયું અને પ્રકૃતિને પણ નુકસાન થયું. તો આ જે દાવાનળ છે એ પણ એક પ્રકારની આપદા છે. આપણે દાવાનળનું એક ચિત્ર જોઈએ. જંગલમાં લાગેલી આગનું એક ચિત્ર છે. તમે જુઓ કે કેટલું ભયાનક અને ભયંકર આ ચિત્ર છે. એ જંગલની આગને દર્શાવે છે. ત્યારબાદ આપણે હવે ફેસ પ્લીઝ. હવે આપણે જોઈએ કે બીજી આપત્તિ છે એ ભૂસ્ખલન છે. એની આપણે એક ચિત્ર જોઈએ. ભૂસ્ખલન એટલે કેટલીક વાર જમીનનો કે ભૂમિ પ્રદેશનો કેટલોક ભાગ નીચે તરફ ખસી જાય છે, તેને ભૂસ્ખલન કહે છે. ભૂસ્ખલન 2 પ્રકારે થાય છે, ભારે વરસાદના કારણે અને ભૂકંપના કારણે. તમે ઘણી વખત સમાચારોમાં સાંભળ્યું હશે કે ભૂસ્ખલનને કારણે કોંકણ રેલવે વ્યવહાર છે એ ઠપ થઈ ગયો છે. તો એને લીધે થઈને પણ આપણે ઘણી વખત ભૂસ્ખલનના સમાચારો સાંભળતા હોય છે. ભૂસ્ખલનનું પણ એક ચિત્ર જોઈએ. જો આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે જમીનનો ઘણો બધો હિસ્સો એકદમ સરકીને નીચે આવેલો છે, જેમાં મકાનો પણ સમાવેશ થયેલો છે. મકાનો પણ સરકીને એકદમ નીચે આવેલા છે. તો આ ભૂસ્ખલનનું દ્રશ્ય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વિડીયો નિહાળીએ. ભૂસ્ખલનને લેન્ડસ્લીપ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં પથ્થર પડવા, છીછરા કચરાનો પ્રવાહ, જમીનનું હલનચલન વગેરે જેવી વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે. આ એક ભૌગોલિક ઘટના હોવાથી અતટીય દરિયાઈ અને તટવર્તી પર્યાવરણોમાં થાય છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ ભૂસ્ખલન માટેનું પ્રાથમિક ચાલક બળ છે. આપણે પ્રાકૃતિક પ્રકોપો વિશેની માહિતી મેળવી.